જે માં બોલાવે છે તો જ અમે આવી શકીએ છીએ, નહીતર હું એમ કહું કે હું આવું છું માતાના દર્શને તો એ હું તદ્દન માનતો નથી. આ મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે પહોંચે છે. આ દરમિયાન અહીંનો માહોલ કેવો હોય છે એ અમારે તમને બતાવવાનો છે. જય જય અંબે. એક બાજુ ડગલે ને પગલે બોલ મારી અંબે જય જય અંબે ના નાદ, તો બીજી બાજુ ભક્તોને તમામ સુવિધાઓ પૂરી પાડતા કેમ્પ, જેમાં સેવા આપનારાઓ ખડે પગે છે. અહીં દરેક માઈ ભક્તોની પદયાત્રા કરવા પાછળની કહાની જુદી છે, પણ આસ્થા એક જેવી અને અડગ છે. પાછલા 30 થી 35 વર્ષથી માતાને શીશ ઝુકાવવા આવતા ઈશ્વરભાઈ 60 વર્ષે પણ પદયાત્રાએ આવે છે. 185 કિલોમીટર જેવું થાય છે અમદાવાદથી સનપુરથી આવું. છોકરાઓ મારા સાત પહેરાવાના હતા, ચોરીઓ પહેરાવી દીધી, ચોપડા પહેરાવી દીધા. અત્યારે નવરો થઈ ગયો, એની એક ઉપાધિ. અત્યારે હું ચાલીને જ આવું છું. પદયાત્રીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું કે આસ્થાની પ્રેરણા હંમેશા ચમત્કાર જ નહીં, પરિવારજન પણ હોય છે. નાના ધર્મમાં પપ્પા અમારા સાથે લાવતા હતા, જ્યારે અમારા ભત્રીજા છે ને એ હતા, એટલે જોઈને અમને પણ એવું થયું કે આસ્થા થઈ કે આમ જ્યાં જેવું છે એમ. આગળ જતા અમારી ટીમને મળ્યા રઝાકભાઈ, જેઓ 24 વર્ષથી માતાજીની સેવા કરી મેળામાં કોમી એકતાનો સંદેશ આપી રહ્યા છે. શ્રદ્ધા અને ઈશ્વર એક જ છે. ઓકે, ઝીરો છે બધું. જે ગોળ છે એ જ ઈશ્વર છે, બીજું કોઈ નથી. તો 24 વર્ષ પહેલા પૂરી શાકથી માઈ ભક્તો માટે જય અંબે યુએસ કેમ્પ શરૂ કરનાર હસમુખભાઈ વર્ષમાં 1 મહિનો આ મેળા અને કેમ્પ માટે યુએસથી ગુજરાત આવે છે, અને તેમનો સાથ આપે છે તેમના પરમ મિત્ર નીતિન પટેલ. કોઈ આટલું માણસ અમારે ત્યાં 4 લાખ ઉપર માણસ જમા, પણ અમને એક રત્તી ભાર જેટલી પણ તકલીફ પડી નથી આજ સુધી. માતા બધું સાચવી લે. સેવામાં ઓછામાં ઓછા 500 માણસનો સ્ટાફ છે. વધુમાં અમે મેડિકલ કેમ્પ બી બાજુમાં જ ચાલુ રાખ્યો છે. ગત 17 વર્ષથી માઈ ભક્તોની સેવા કરતા જય જલિયાન ગ્રુપ 250 લોકોની ટીમ સાથે દરરોજ આશરે 3 થી 4,000 ભક્તોને સેવા પૂરી પાડી રહ્યું છે. બાપાનો મંત્ર છે ને અમારા ગુરુ છે, તો એમના પગલે ચાલી અને જે યાત્રિકોને જમાડવાનું કામ. 2000 લીટર કઢી બને છે, 2000 લીટર દાલ બને છે, પછી 40 કટ્ટાની રોટલી બને છે રોજ સવારે, સાંજે 40 કટ્ટાની, 80 કટ્ટા લોટ જાય છે. જ્યારે કલોલથી 170 કિલોમીટરની પદયાત્રા કરીને આવતા દિલીપભાઈએ તમામ ભક્તોની અનુભૂતિ જણાવી દીધી. જેમ નજીક એમ વધારે ઉત્સાહ આવે. હર્ષ પટેલ, દિવ્ય ભાસ્કર, અંબાજી. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.